એક્ઝેક્ટ આપણે રોડ પર જ આપણી આ હોટલ છે. દુલો છે ને આ પીઝા જોઈને તો ખુશ થઈ ગયો. આ વુડ ફાયર પીઝા કે જોઈ લો. હજુ અંડર મેન્ટેનન્સમાં છે. વન વેજ ચાલુ કર્યો છે. आपने वो मशीन ला देगा खच्चर वाला चाचा को बोलो मशीन ला दे खच्चर. હે ગાઈઝ, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય ચેનલ. હું છું ગુજરાતનો ગુજરાતી અને આણંદનો રહેવાસી તમારો હોસ્ટ અને દોસ્ત વિવેક. એક નવા વિડીયોમાં, એક નવી સફરમાં તમારા બધાનું હાર્દિક સ્વાગત કરું છું. ઓકે, ટાઇટલ પરથી તમને ખબર જ છે કે અમે અત્યારે ક્યાં છે. આણંદથી મસૂરી બાય રોડ બાય કાર અમે જઈ રહ્યા છે અને અત્યારે અમે હરિદ્વાર છે. ડે 1માં અમે જયપુરમાં હતા. ડે 2માં અત્યારે અમે છે હરિદ્વારમાં અને હરિદ્વારમાં અમે પ્રોપર હરિદ્વાર એક્સપ્લોર કરીને હવે અમે જઈ રહ્યા છે ઋષિકેશ. અત્યારે અમારે હવે ચેકઆઉટનો ટાઈમ થઈ ગયો છે. જોઈ લો, બેગ બધું આપણું આ રેડી થઈ ગયું છે. હવે અમે જઈશું ચેકઆઉટ માટે. આજે છે 1 માર્ચ 2026 અને અહીંયાથી જઈશું ઋષિકેશ. હરિદ્વારથી ઋષિકેશનું ડિસ્ટન્સ આપણે સમથિંગ 25 કિલોમીટરની આજુબાજુ છે, એટલે 45 મિનિટ જેવું અમને ત્યાં પહોંચતા લાગશે. અને ઋષિકેશમાં અમે ટોટલ 2 દિવસ માટે ઋષિકેશ રહેવાના છે. સો ચલો જઈએ નીચે, ચેકઆઉટ કરીએ અને પછી ગાડીમાં બધો સામાન લોડ કરીને આગળની અમારી જર્નીની શરૂઆત કરીએ. ધ્રુવભાઈ રેડી થઈ ગયા છે. જોઈ લો, 2 બેગ ઉચકી છે. શું વાત છે! ઓહો હો, ચપ્પલે લઈ લીધા છે હાથમાં. સામાન એની જાતે નીચે આવશે અને આપણે ભાઈ ચલો અહીંથી સ્ટેર્સ પરથી ઉતરીને નીચે જતા રહીએ. આપણો સામાન હવે આવી ગયો છે નીચે અહીં આગળ. ચલો ભાઈ, હવે અમે છે ને ચેકઆઉટ કરી દીધું છે. અમારી રૂમની પ્રાઇસની વાત કરું તો 1200 રૂપિયાની આપણી રૂમ હતી અને એક્સ્ટ્રા બેડ લીધો હતો એટલે 300 રૂપિયા એક્સ્ટ્રા બેડના. એટલે જુઓ ને, 1500માં અમને રૂમ પડી હતી. સામાન પ્રોપર આપણે લોડ કરી રહ્યા છે ગાડીમાં અને હવે અમે જઈ રહ્યા છે शिवम भाई ना घर है ब्रेकफास्ट करवा माटे. शिवम, इधर से कितना डिस्टेंस है तुम्हारा घर? मुश्किल से 1 किलोमीटर ज़्यादा છે. 1 કિલોમીટરના ડિસ્ટન્સે તેમનું ઘર આવેલું છે. ત્યાં જઈને પ્રોપર આપણે ચા નાસ્તો કરીશું. બાકી જોઈ લો, સવાર અત્યારે આપણે 10:26 થઈ છે અને હરિદ્વારથી નીકળી ગયા છે. સરસ મજાનો નાસ્તો કર્યા પછી હવે અત્યારે ફરિયામાં આવી ગયા છે હરકી પૌડી અને અત્યારે તમે ભીડ જોઈ શકો છો. અને અત્યારે સવારના આપણે છે ને 11:30 વાગ્યા છે. જોઈ લો, 11:58 થઈ છે અને અત્યારે આ દિવસનો નજારો આ રીતનો આપણે છે. ઓહો, વાહ! જોઈ લો ભાઈ, આ છે આપણો ધનુષ પુલ અને આપણે ધનુષ બ્રિજના નામથી ઓળખવામાં આવે છે. અને કાલે આટલું બધું પાણીનું વહેણ નહોતું, આના કરતાં ઓછું હતું, પણ અત્યારે તમે જુઓ એટલું જોરદાર વહેણ જાય છે. એટલે ઓબ્વિયસલી અત્યારે પાણી બહુ જ ઠંડુ હશે અને અત્યારે જઈને બેસીશું, કેમ કે કાલે તો અમારે લેટ થઈ ગયું હતું ને, એટલા માટે પછી અમે રાત્રે બહુ એક્સપ્લોર કર્યું નહોતું. પણ અત્યારે અમે થોડી વાર એડીક બેસીશું. બાકી એડીક તમને આ રીતના રુદ્રાક્ષની માળા અને અલગ અલગ વસ્તુ તમારે જોઈતી હોય ને તો તે પણ તમને મળી જશે. જોઈ લો, જૂતી છે, આપણે પર્સ છે, બીજું ઘણું બધું મળી જશે. અમે તો એની હરિદ્વારમાં સ્નાન નથી કર્યું, પણ ઋષિકેશમાં ડેફિનેટલી અમે ત્યાં સ્નાન કરીશું. જોઈ લો, એડી છે ને આપણે આ રીતનો અલગ સેક્શન બનાવેલો હોય છે, તો અહીંયા જઈને તમે તમારું સ્નાન કરી શકો છો. કારણ કે કેવું હોય કે અંદર પછી ડીપ હોય ને, એટલે ડીપમાં પછી ના જવાય. પછી જેને તરતા આવડતું હોય જઈ શકે, અને જે લોકો છે ને આમ તરતા હોય એને તેને બચાવવા માટે છે ને અહીંયાની પુલની નીચે અલગ અલગ આપણે પેલી ચેન મારેલી છે. એટલે કોઈ ભૂલમાંથી નાતા તરી ગયું, જો અંદર આ ભાઈ આપણે અંદર તરી રહ્યા છે, કોઈ અંદર નાતા અંદર તરી ગયું ને આમ, તો આગળ જઈને પેલી ચેન પણ પકડીને પોતાનો બચાવ કરી શકે છે. જો લો, અહીંયા બધા આપણે સરસ મજાનું સ્નાન કરી રહ્યા છે. અહીંયા મને એક વસ્તુ બહુ જ ગમી કે તમે નાહો ને એટલે અહીંયા આ રીતના અલગ અલગ આપણે સેક્શન બનાવવામાં આવ્યા છે કે જ્યાં લેડીઝ હોય ને તે લોકો અંદર જઈને ચેન્જ કરી શકે છે. એટલે એ વસ્તુ બહુ સારી છે. આપણે જેન્ટ્સ તો ચલો ગમે ત્યાં આગળ આપણે રૂમાલ વીટીને પણ ચેન્જ કરી શકતા હોઈએ છીએ. લેડીઝ માટે એ બહુ જ સારી વ્યવસ્થા કરવામાં આવી છે. એ ખૂબ સારો પોઝિટિવ પોઈન્ટ છે. બાકી અહીંયા તમે આવશો ને એટલે તમને આમ અલગ જ વાઇબ્સ આવશે, એમ કે ભાઈ આમ પીસફુલ લાગશે, એકદમ શાંતિ લાગશે અને તમને આમ બહુ મજા આવશે. ટાવર છે આ, જેને આપણે રાજા વિશ્વ ટાવરના નામથી ઓળખવામાં આવે છે.
ગંગા નદીના કિનારે તમે જે સામેની બાજુ જે ઉપર આ હોટલ જોઈ રહ્યા છો ને, આ બધી હોટલોનું ભાડું આમ તમે જોવા જાઓ ને તો બહુ એક્સપેન્સિવ એમ 10,000 12,000 15,000ની આજુબાજુનું ભાડું હોતું હોય છે. 6,000થી લઈને 15-20,000 સુધીનું. કેમ કે અહીં છે ને તમને એકદમ આરતીનો વ્યૂ મળતો હોય છે. જો પેલી હોટલ આરતી દર્શન, તો અહીંયા જે આ સામેનો કિનારો છે ને ત્યાં આગળ રાત્રે આપણે છે ને સાંજે 6:30 વાગે ગંગા આરતી થતી હોય છે. તો એ લોકોને કેવું કે રૂમમાંથી સીધો આરતીનો લાવો મળતો હોય છે, એટલા માટે એ હોટલ એટલી બધી એક્સપેન્સિવ હોતી હોય છે. અને આ તમે જે સામેનો ઘાટ જોઈ રહ્યા છો ને, તે સામેના ઘાટ પર આપણે બધી જ આપણે છે ને હોટલ્સ આવેલી છે, જોયેલો છે. ત્યાંથી લઈને અહીં સુધી આપણે બધી જ હોટલ્સ આવેલી છે. તો તમારે ગંગા વ્યૂ જોવો હોય, ગંગા રિવર વ્યૂ, આરતી વ્યૂ તમારે જોવો હોય તો તમે આ હોટલ બુક કરી શકો છો. હવે અહીંથી અમે નીકળી રહ્યા છે. હવે બહુ મજા આવી ગઈ. એની છે ને અમે 1-1.5 કલાક સ્પેન્ડ કર્યો, પણ આમ ખરેખર આમ મનને શાંતિ લાગી એમ કે ભાઈ ના, ખરેખર આમ મજા આવી ગઈ. હવે અમે અહીંથી જઈ રહ્યા છે પાર્કિંગ તરફ. અને પાર્કિંગમાં કાલે અમે જ્યાં ગાડી પાર્ક કરી હતી ને, આજે પણ અમે ગાડી ત્યાં જ પાર્ક કરી છે. 150 રૂપીસ ફોર 6 અવર્સ. જોઈ લો ભાઈ, આ છે આપણું પાર્કિંગ. બહુ વિશાળ કાર પાર્કિંગ છે. અને આની નીચે બેઝમેન્ટ પર પણ એક પાર્કિંગ છે. એટલે ટોટલ તમને 2 પાર્કિંગ મળતા હોય છે. અને 150 રૂપિયા ફોર 6 અવર્સ. સો ગાઈસ, હરિદ્વારથી હવે નીકળી ગયા છે ઋષિકેશ તરફ જવા માટે. અને 21 કિલોમીટર હજુ બાકી છે. 36 મિનિટ અમે ઋષિકેશ પહોંચી જઈશું. ઋષિકેશ અમે છે ને ટોટલ 2 દિવસ રહેવાના છે. હવે 2 દિવસમાં અમે ક્યાં રહીશું, ક્યાં ફરીશું, બરાબર છે, હિડન પ્લેસીસ બધી બતાવીશું, અવનવા તમને કેફેસ બતાવીશું, એડવેન્ચર એક્ટિવિટીઝ કદાચ કરીશું એ પણ બતાવીશું તમને, બરાબર, શું જમીશું, બધી જ ડિટેલ્સ પ્રોપર તમને આપીશું. 2 દિવસ માટે અમે ઋષિકેશમાં રહેવાના છે. ફૂલ મોજ પડી જવાની છે. એટલે ભાઈ વિડીયોમાં બન્યા રહેજો. અને અત્યારે અમે નીકળી ગયા છે ઋષિકેશ તરફ જવા માટે. અને ઋષિકેશને આપણે છે ને કે ભાઈ યોગા માટે, મેડિટેશન માટે ફોરેનથી બધા આવતા હોય છે. અહીંયા આપણે યોગા અને મેડિટેશન બધું કરવા માટે ઘણી બધી એક્ટિવિટીઝ છે. અને ઋષિકેશ મેઇન તો આપણે એડવેન્ચર એક્ટિવિટીઝ માટે બહુ જ પ્રખ્યાત છે. અને બીજું કે ત્યાં ગંગા નદી પણ જાય છે, ત્યાં ત્રિવેણી સંગમ પણ થાય છે, એટલે તેના માટે પણ બહુ જ પોપ્યુલર છે. અને લોકો દૂર દૂરથી ત્યાં આપણે રિવર રાફ્ટિંગ છે, પછી બંજી જમ્પિંગ છે, એવી બધી એક્ટિવિટીઝ કરવા માટે આવતા હોય છે. અને આપણા દેવભાઈએ ત્યાં જઈને એક્ટિવિટી કરવાના છે, બંજી જમ્પિંગ ને એવું બધું કહે છે કરવાનું. મેં કહું ભાઈ સારું કરજે, પણ આપણે તો ભાઈ ઈચ્છા નહીં, જોઈએ શું થાય છે. મને કે તમે રિવર રાફ્ટિંગ તો કરજો કે, પણ મેં કહું હવે જોઈએ. હવે રિવર રાફ્ટિંગમાં થોડું મને છે ને પાણીથી બીક લાગે છે યાર. એટલે મને એકવાર બીક બેસી ગઈ એટલે હજુ સારું બીક ગઈ નહીં. એટલે પાણીથી મને બીક લાગે છે, પણ ઠીક છે, જોઈએ હવે ત્યાં જઈને પછી વિચારીશું રિવર રાફ્ટિંગ કરવું છે કે નહીં કરવું. ધુલા, તું કરો રિવર રાફ્ટિંગ? ઓ માય ગોડ, ધ્રુવનો રિવર રાફ્ટિંગ કરશે એટલે દેવ ધ્રુવ બે. એટલે હું વિચારું ચલો ને શું કરવું છે. બાકી અત્યારે ઈચ્છા તો છે ઘરા સુધીની કે ભાઈ ત્યાં જઈને રિવર રાફ્ટિંગ કરીશ, બટ હવે જોઈએ ત્યાં જઈને ઈચ્છા થશે તો કરીશું. બાકી અત્યારે તો ઈચ્છા નહીં રિવર રાફ્ટિંગ કરવાની. જો હોગા દેવો દેખા જાયગા. અત્યારે અમે જઈ રહ્યા છે ઋષિકેશ. અને ત્યાં જઈને સૌથી પહેલાં તો હોટલ રાખીશું. કઈ હોટલ રહીશું, ક્યાં રહીશું, બધું જ તમને જણાવીશું. સો મળીએ ઋષિકેશ જઈને. સો ગાઈસ, ઋષિકેશમાં અમે હવે આવી ગયા છે. અને અમને સરસ મજાની હોટલ મળી ગઈ છે. અને અહીં એક પાર્કિંગની સુવિધા પણ અવેલેબલ છે. હવે હોટલની વાત કરું ને, ગ્રીન હિલ્સ કરીને આપણે હોટલ છે, તે હોટલ આપણે રાખેલી છે. ઓકે. અને સિટી સેન્ટરથી એકદમ નજીક વોકિંગ ડિસ્ટન્સ પર જ આ હોટલ છે. અને તેમનું પોતાનું આપણે રિઝર્વ પાર્કિંગ પણ છે. મેઇન તો પાર્કિંગ હોવું જોઈએ, એ મેઇન મહત્ત્વની વાત છે. અને સરસ મજાનું ફ્રન્ટ ફેસિંગ આપણી હોટલ રહેવાની છે. બહુ જોરદાર વ્યૂ છે. જોઈ લો આપણો આ જે ફ્રન્ટ રોડ છે, અને એમાં એક્ઝેક્ટ આપણે રોડ પર જ આપણી આ હોટલ છે, હોટલ ગ્રીન હિલ્સ. અને આમાં આપણે ટોટલ 2 દિવસ માટે રોકાવાના છે. ટોટલ અમને છે ને 2 રૂમ બતાવી હતી.
એક ડિલક્સ રૂમ બતાવી હતી અને બીજી સુપર ડિલક્સ રૂમ. ડિલક્સ રૂમની આપણે છે ને પ્રાઇસ છે 3500 રૂપિયા એક દિવસ માટેના, અને 2 દિવસ માટે ટોટલ 7000 રૂપિયા. એટલે એમાં છે ને અમને એક એક્સ્ટ્રા બેડ છે એ એમને આપશે, એના કોઈ પૈસા નહીં લે. અને આ રીતનું આપણે રિસેપ્શન એરિયા છે. બહુ સારી પ્રોપર્ટી છે એમ કહેવાનો મતલબ કે નીટ એન્ડ ક્લીન પણ છે, અને ચારે બાજુ આપણે ગ્રીનરી છે. આ છે ને તેમનું કેફેટેરિયા છે, અહીંયાથી તમે બ્રેકફાસ્ટ લંચ અને ડિનર આપણે કરી શકીએ છીએ. અને આ બાજુ પણ રૂમ છે. સો અમારા છે ને અમારો રૂમ આ સાઈડ છે, અને પેલો જે સુપર ડિલક્સ રૂમ હતો ને એની પ્રાઇસ હતી 5000 રૂપિયા, અને એ ડિલક્સ કરતાં થોડો મોટો રૂમ હતો. અને એમાં છે ને ટોટલ આપણને 2 બેડ મળતા હતા, અને થોડી બાલ્કની પણ મોટી હતી. સો આ રીતનું આપણે કેફેટેરિયાનો વ્યૂ છે, બહારની સાઈડનો વ્યૂ છે. આ જોઈ લો. લિફ્ટમાં બેસી ગયા છે. બીજા માળે આપણી છે ને 207 નંબરની રૂમ છે. જોઈ લો આપણે આ રીતની આ લોબી છે, અને આમથી આપણે 201 થી 203, અને આમ આપણે 204 થી 209. અમારો 207 નંબરનો રૂમ છે. જો તમને રૂમ બતાવું, આ છે અમારો 207 નંબરનો વ્યૂ છે. જોઈ લો. યા આ રીતની અમારી હોટલ છે. બહુ મસ્ત છે. આ છે ને ડબલ બેડ છે. અહીંયા આગળ જોઈ લો આપણને પ્રાઇવેટ આપણું આ વોલડ્રોપ મળવાનું છે. ઓકે. ઓહો નાઇસ. અહીં બેસવાનું બી છે. ઓર મેઇન તો આ જોરદાર છે. ધીસ ઇઝ ધ મેઇન વ્યૂ. વાહ, આપણો છે ને મેઇન વ્યૂ આ છે યાર. અહીંયા આગળથી છે ને આજુબાજુ આપણે ફૂલ્લી નેચર, સરસ મજાનું આમ નેચર દેખાય છે, અને ફ્રન્ટ ફેસિંગ વ્યૂ છે, એટલે એક ઓર મજા આવશે. અને જે સુપર ડિલક્સ રૂમ હતો ને એ ત્યાં હતો, એ એકદમ ફ્રન્ટ ફેસિંગ વ્યૂ હતો. આ થોડો કોર્નરમાં છે, અને તમે નીચે જોઈ શકો છો. આ આપણો કેફેટેરિયા છે, અને સામેની બાજુ આપણો આ નેચર વ્યૂ છે, અને ચારે બાજુ આમ કહેવાય ને કોઈ ગ્રીનરી છે. સો યા હવે અમે ફ્રેશન અપ થઈશું થોડુંક આમ, અને પછી આપણે ઋષિકેશને એક્સપ્લોર કરવા માટે જઈશું. આ લઈ જવું છે? તું આ કહેતો તો આ લઈ જઈએ આપણે. બોલ ને, તું આ કહું તો આ લઈ જઈએ આપણે, કોઈ વાંધો નહીં. સો ગાઈસ, હવે અમે નીકળી ગયા છે હોટલેથી. હવે ઋષિકેશને હવે આપણે એક્સપ્લોર કરીશું. અને અત્યારે છે ને અમે જઈ રહ્યા છીએ રામ ઝૂલા અને લક્ષ્મણ ઝૂલા જોવા માટે. જોઈ લો ભાઈ, આ રીતનું આપણે તમને સ્ટ્રીટ વ્યૂ જોવા મળવાનો છે. અને અહીંથી તમે જશો ને તો રોડ પર બધા આપણે હિલિંગના જે બધા ઇન્સ્ટ્રુમેન્ટ હોય, રાઈટ, કે ભાઈ તમારે યોગા માટેનો તમારે સામાન જોઈતો હોય તો એ પણ અહીંથી આપણે મળતો હોય છે. અને એના સિવાય ઋષિકેશમાં જે બધા લેઘા પહેરતા હોય ને ઉપરનું જે કુર્તો પહેરતા હોય ને એવું પણ તમને અહીંયાથી જોવા મળશે. જોઈ લો આ રીતે તમને ઠેર ઠેર જોવા મળશે. 200 રૂપિયા, 250 રૂપિયા, 300 રૂપિયામાં એ લોકો સેલ આઉટ કરતા હોય છે. જો ભાઈ અમારો દૂલો છે ને આ પીઝા જોઈને ખુશ થઈ ગયો. આ વુડ ફાયર પીઝા કે જોઈ લો, હવે સામે જ બનાવે છે વુડ ફાયર પીઝા. અમારા ધ્રુવભાઈ જોઈને ખુશ થઈ ગયા. भैया होगा अभी नहीं होगा, शाम को होगा. ठीक है, चलो रिटर्न में आते हैं. સો રિટર્નમાં આવતા આપણે પીઝા ખાઈને જઈશું, કેમ કે અમારા ધ્રુવભાઈને 3-4 દિવસથી પીઝાની બહુ યાદ આવે છે, એટલે આજે એને પીઝા ખવડાવીને જ રહેવાના છે આપણે. બાકી અહીંથી હવે 200 મીટર જ બાકી છે લક્ષ્મણ ઝૂલા તરફ જવાનો રસ્તો. જોઈ લો ભાઈ, આ છે લક્ષ્મણ ઝૂલા. અને અહીંયાથી આપણે છે ને આ રીતનો વ્યૂ તમને જોવા મળશે. હજુ અંડર મેન્ટેનન્સમાં છે, વન વે ચાલુ કર્યો છે. પેલી બાજુનું અત્યારે હજુ કામકાજ ચાલી રહ્યું છે, પણ જોરદાર બનાવ્યો છે. રાત્રે મે બી અહીંથી લાઇટિંગ થતી હશે. ગંગા આરતી થવાનો ટાઈમિંગ થઈ ગયો છે, એટલે હવે અહીંથી અમે જઈશું પહેલાં ગંગા આરતી જોવા માટે, ગંગા આરતીનો લાભ લેવા માટે. અને અહીંયા ભાઈ તમે આવો ને એ તમારે ખાસ છે ને મંકીસનું બહુ ધ્યાન રાખવું પડે નહીં દુલા? બધું લઈ જાય ભાઈ, એટલે મંકીનું તમારે બહુ ધ્યાન રાખવું પડે. જોઈ લો, આ ગુડ ટાઈમ્સ કેફે દુલા. અને આપણે રીલ્સને બધું આવતું હોય છે, વિડીયોઝને મોકળા કહેવાય છે, એટલે એનું બહુ ધ્યાન રાખવું પડતું હોય છે. અત્યારે ભાઈ વાગ્યા છે 5 અને ગંગા આરતીનો સમય થઈ રહ્યો છે, એટલે ફટાફટ અમે ત્યાં જઈએ અને અમારી જગ્યા ઓક્યુપાય કરી દઈએ. ચલો ભાઈ, હજી હવે જઈ રહ્યા છે પરમાર્થ. ત્યાં આગળ છે ને આપણે 5 થી 6ની અંદર ગંગા આરતી થતી હોય છે, એટલે ઓલરેડી આપણે 5 ને 8 થઈ ગઈ છે, એટલે હજી પછી આપણે સ્કૂટી હાયર કર્યું છે અને ભાઈ આપણને મૂકવા જઈ રહ્યા છે. બંને સ્કૂટી નથી ને આપણે 250 રૂપિયામાં. ભાઈ મેઇન તો આપણે ગંગા આરતી મિસ ના થવી જોઈએ, એટલા માટે આપણે સ્કૂટી કરીને જઈ રહ્યા છે.
કંઈક અહીંયાથી ગંગા આરતી થાય છે અને બીજી આપણે ત્રિવેણી સંગમ છે ને ત્યાં ગંગા આરતી થાય છે. અહીં આગળ આ ગંગા આરતી થતી હોય છે એટલે અમે અમારા લોકેશન પરથી પરમાર્થ એકદમ નજીક હતું એટલે અત્યારે અમે પરમાર્થમાં આવ્યા છે. અત્યારે આપણે 5:20 થઈ છે અને આપણે આવી ગયા છે પરમાર્થ ઘાટ પર. ત્યાં સામે જ આપણે ગંગા આરતી થશે એટલે બધા અત્યારે બેસી ગયા ઓકે. સો હવે અમે અહીંથી ગંગા આરતી કરીને જઈ રહ્યા છે અને આઈ હોપ કે તમને પણ ગંગા આરતી કરવાનો સારો એવો ચાન્સ મળ્યો હશે. અમે પણ આજે ગંગા આરતીનો બહુ જ ખૂબ સારો લાભ લીધો છે કારણ કે અમે છે ને 5:30 5:30 આવીને એડી બેસી ગયા હતા. 1 કલાક બેઠા પણ અહીંયા જે ભજન સંધ્યા ચાલતી હતી ને બહુ મજા આવી ગઈ. એમ ભજન સંધ્યા કરવાની, સાંભળવાની, આમ કે મનને શાંતિ લાગી હોય કહેવાનો મતલબ. યા અહીંના લોકો ફોરેનરને જોઈને આમ ખુશ થઈ જાય ભાઈ. તો આરતી કરી હવે અમે જઈશું એનું આપણે જે લોકલ ફૂડ હોય ને એ ખાવા માટે. आपने वो मशीन ला देगा खच्चर वाला चाचा को बोलो मशीन ला दे खच्चर. ટેમ્પરરી અત્યારે આપણે ચણાચોર ગરમ ખાવા માટે ઊભા છે અને અહીંથી પછી આપણે કંઈક પ્રોપર અહીંનું જે સ્ટ્રીટ ફૂડ હોય ને એ ખાવા માટે જઈશું. શું કહું છું ધ્રુવ? चना जो है गरम खाओ ऊपर हम लोग गए હા, काका ने कहीं पूछता था चना जो है कहीं लीजिए मिर्च कैसा रखना है? बहुत मीडियम रखो ना, मीडियम. मीडियम. हाँ. एकदम ओ माय गॉड, ये ग्रीन लिली हरी मिर्च. हरी मिर्च पर. वो बीच में वाह. काट के बीच में काट दो पहले उसको अच्छा. काट दो हाँ, जो लो. बस बहुत नहीं बस इसको खाना बनाने का बहुत शौक है भैया. 1 2 3 4 बस छोड़ दो चना जोर या चना जोर जाएगा अब इसके अंदर. डूंगरी आ गया, टमाटर आ गया, नींबू आ गया, हरी मिर्च आ गई. गीतावन में खाओ फुल. चम्मच बोलते हैं इसको पुठे वाली चम्मच આપણે જ્યારે પહેલા ટ્રેનમાં જતા હતા ને હા, એવું ખાઈ ત્યારે લેવું ખબર જવું. આ રીતની આપણને ચમચી આવતા હતા ખાવા માટે, પૂઠાવાળી ચમચી. કમ્પ્લીટ જ રૂ. વાવ, શું નજારો છે યાર. સો ગઈસ અત્યારે અમે આવ્યા છે જાનકી સેતુ બ્રિજ પર. બ્રિજની બાજુમાં એક્ઝેક્ટ લાઇટિંગ શો જોવા માટે. જોઈ લો. સો તમે પણ ઋષિકેશમાં આવો ને તો રાત્રે તમારું 8 9 10 11 ગમે ત્યારે મન થાય ત્યારે તમારી આવી જવાનું અને આ નજારાનો આનંદ માણવાનો. બહુ અસમ વ્યૂ છે અને એકદમ આપણે ગંગા નદીના કિનારા પર જ જોઈ રહીથી આપણે પાણી વહી રહ્યું છે અને ઉપર આ બ્રિજ છે ત્યાંથી બધા અવર જવર પણ કરી રહ્યા છે અને જે કેબલ છે ને એ કેબલમાં લાઇટિંગ નાખી છે. અને તમારે આ વ્યૂ જોવો હોય ને તો તમારે એકદમ થોડુંક દૂરથી જોશો ને તો તમને બહુ ફાઇન વ્યૂ આવશે. અત્યારે તો અમે એક્ઝેક્ટ નજીક છે કેમ કે તમને હું કેમેરામાં બતાવી રહ્યો છું, ધેટ્સ વાય. પછી અમે અહીંયાથી એકદમ દૂર જઈશું અને દૂરે શાંતિથી બેસીને પછી આ નજારાનો આનંદ માણીશું. એટલે આ સારા નથી એવું નહીં. ચલો ભાઈ, મોમોસ આપણે લીધા છે. જાનકી સેતુ બ્રિજ પર જઈને આવ્યા પછી થોડી ભૂખ લાગી હતી એટલે પછી મોમોસ લીધા છે. 50 રૂપિયાની પ્લેટ છે. 50 રૂપિયામાં 8 નંગ મોમોસ. શું વાત છે ભાઈ સાહેબ, ગરમ ગરમ છે. નાઇસ, બહુ મસ્ત એમ, ખરેખર બહુ મજા આવી. 9 આઉટ ઓફ 10. 80 રૂપીસની આ પ્લેટ છે. એમાં 2 રોલ આપ્યા હતા એમને. ચલો હવે આ બી ટેસ્ટ કરી લઈએ આપણે. નાઇસ છે પણ ઓઇલ બહુ છે, બહુ ઓઇલી છે. એના કરતાં મોમોસ સારા હતા. બહુ એટલા બધા સારા નથી. 80 રૂપીસ પ્રાઇસ છે અને ઓઇલ બહુ છે આમાં. એટલે ભાઈ 6 આઉટ ઓફ 10. રામ સેતુ બ્રિજ છે એની એક્ઝેક્ટ સામે આપણે કાર્ટ છે અહીંયા આગળ પાછળ. ત્યાં તમે આવીને મોમોઝની મોજ માણી શકો છો. અત્યારે આખું અંધારું છે અને અહીંથી તમે વ્યૂ જુઓ. આ ધીસ ઇઝ ધ નાઇટ વ્યૂ. અત્યારે રામ ઝૂલા પર અમે ચાલી રહ્યા છે
આખો બ્રિજ અત્યારે હલે છે આમાં અડધી લાઇટ ચાલુ છે અને અડધી લાઇટ અત્યારે બંધ છે. એવું સેમ ટુ સેમ આપણે ત્યાં આગળ છે ને જાનકી બ્રિજ છે ને એમાં બી એવું જ થયું છે. લાઇટિંગને થોડાક પ્લસ માઇનસ થતું હોય. હવે એ તો ઇલેક્ટ્રિક છે એટલે એવું થોડું ચાલ્યા કરે. ચલો ભાઈ હવે ઋષિકેશમાં આવીને આપણે આની પણ મજા માણી લીધી છે. આનો પણ આપણે એક્સપિરિયન્સ થઈ ગયો છે. જોઈ લો આપણે ભાઈ બેઠા છે અને આપણે એડી કરવાની સ્પેશિયલ રિક્ષા છે જોઈ લો આવી. અને રામઝુલાથી જઈને હવે અમે જઈ રહ્યા છે વુડ ફાયર પિઝા ખાવા માટે. અમને કીધું હતું કે ભાઈ અમે રિટર્નમાં પિઝા ખાઈશું કેમ કે અમારા ધ્રુવભાઈને પિઝા ખાવાનું બહુ મન થયું છે અને અઠવાડિયે પિઝા ખાવા જોઈએ. એટલે ભાઈ 4-5 દિવસ થઈ ગયા પિઝા ખાવા ના મળે એટલે આમ સૂનો થઈ ગયેલો પિઝા ખાધા વગર. એટલે કે હવે ત્યાં જઈશું પિઝા ખાવા માટે ઓટોમાં બેસીને અને પિઝા ખાઈને પછી અમે અમારી હોટલે જઈશું. અહીંથી પિઝા ખાવાના અહીંથી હોટલે જવાના અમને ટોટલ અમારું ભાડું થયું છે 200 રૂપિયા. અત્યારથી ભૈયા લઈ જશે પિઝા ખવડાવશે અને પછી અમને હોટેલે ડ્રોપ કરી દેશે. સ્પાઇસી ગાર્લિક પિઝા આવી ગયા છે બરાબર. 351 રૂપીસનો પિઝા છે વુડ ફાયર પિઝા. પણ યાર પૈસા વસૂલ છે ખરેખર. આમ બહુ જોરદાર ટેસ્ટ છે આનો. જોઈ લો ભાઈ અમે વિડીયો બનાવતા પહેલાં અડધો પીઝો તો ખાલી થઈ ગયો. ખરેખર ટેસ્ટ એટલો જોરદાર છે એટલે વાહ ભાઈ વાહ. ગાઈસ 9:45 થઈ છે અને ફાઇનલી આજે ઋષિકેશ અડધું એક્સપ્લોર કર્યું છે અને રૂમ પર આવી ગયા છે. તમે જોઈ શકો છો 9.69 કિલોમીટર્સ ચાલ્યા છે આજે. 10 કિલોમીટર પણ તમે કહી શકો. અને અત્યારે પેલા પિઝા તો ખાધા પણ ઘરે આવતા આવતા અમારી હોટલની એક્ઝેક્ટ બાજુમાં છે ને ચાપ બનતું હતું તો ભાઈ ચાપ ખાવાનું મન થઈ ગયું તો તંદૂરી ચાપ લાવ્યા છે. જોઈ લો આપણા તંદૂરી ચાપ છે 110 રૂપિયાની આપણે આ પ્લેટ છે. તંદૂરી ચાપ ખાઈશું અને પછી ભાઈ સૂઈ જઈશું આપણે. જોઈ લો કાલે મોર્નિંગ બહુ વહેલી થઈ જવાની છે કારણ કે કાલે વહેલી સવારે અમે સનરાઈઝ જોવા જવાના છે. સો કાલે વહેલી સવારે 5 વાગ્યા જેવું સમથિંગ ઉઠી જઈશું. સો બસ હવે આ ચાપ ખાઈને સૂઈ જઈશું. મળીએ કાલના વિડીયોમાં. આઈ હોપ કે તમને આ વિડીયો ગમ્યો હશે. સો ભાઈ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ કાલના વિડીયોમાં. બાય.